ગુજરાતનો આવાજ। ભરૂચ જિલ્લાના પાલેજનગરમાં ભારે વરસાદ ખાબકતા જેટકો સબસ્ટેશનમાં વરસાદી પાણી ભરાતા ડીજીવીસીએલ કચેરીનું કામકાજ ખોરવાયું। સબસ્ટેશન સંકુલમાં ઘોષણસમા પાણી નજરે પડ્યા હતા। ભરૂચના પાલેજનગર સહિત પંથકમાં ગતરોજ વરસેલા ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। પાલેજનગરની મધ્યમાં આવેલું તળાવ પણ વરસાદી પાણીથી ભરાઈ ગયું તો બીજી તરફ પાલેજ રાષ્ટ્રીય ધોરીમાર્ગની બાજુમાં પૂર્વ દિશામાં આવેલા જેટકો સબસ્ટેશનમાં આજુબાજુની સીમના વરસાદી પાણી ધસી આવતા સબસ્ટેશન સંકુલમાં વરસાદી પાણી ભરાતા વીજ ગ્રાહકો સહિત ડીજીવીસીએલ સ્ટાફ મુશ્કેલીમાં મુકાયો હતો। મીડિયાકર્મીઓ જેટકો સબસ્ટેશનની મુલાકાત લેતા સબસ્ટેશન સંકુલમાં ગોઠણસમા પાણી જોવા મળ્યા હતા અને જેટકોના કર્મીઓ ગોઠણસમા પાણીમાં બહાર નીકળતા નજરે પડ્યા હતા। દર વર્ષે જેટકો સબસ્ટેશનમાં વરસાદી પાણી ભરાતા કપરી પરિસ્થિતિનું સર્જન થાય છે। પાણી ઓસર્યા પછી ડીજીવીસીએલ કચેરીનું કામ પૂર્વવત થશે। હાલ તો વરસાદી પાણી ભરાતા વીજ ગ્રાહકો સહિત ડીજીવીસીએલના કર્મીઓ કપરી પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે। માંચથી મોહસિન કારાનો રિપોર્ટ।